સરસ મજાની મહિમાની કથા સત્સંગનું શ્રવણ કરાયું કેશવ સ્વામી. પરમ ભગવદીય મહાન મુક્તરાજ દિનકર બાપુ, તમે તમારો મોંઘો સમય ફાળવીને શ્રીના લાડલા સૌ હરિભક્તો, આજે ગણેશ ચતુર્થી, ગણપતિ દેવની આજે સ્થાપના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દિવસ સરસ કહેવાય, બહુ સારો દિવસ કહેવાય. આજ તો ચૂરમાના લાડવા ખાવાનો દિવસ. ગણપતિને પ્યારા તો આપણને મળવા જોઈએ, પણ આજે લગભગ લાડવા જ હશે. ભગવાનનું સાનિધ્ય છે. બળભરી વાત સાંભળી, ખૂબ બળભરી વાત કહેવાય. આ બધું દિનકર બાપુએ ભેગા કરવાનું કારણ હું, આપણે શું ભેગા થયા? કંઈક કારણ તો હશે ને. મહેનત કરે છે, દાખલો કરે છે. શું બધા ભેગા થયા? તમને કહું, શું ભેગા થયા, શું આવ્યા? હા, હોલ રાખવાનું શું કારણ? કંઈક કારણ તો હશે ને. લક્ષ્ય કયું છે સૌનું? મીટ કઈ છે? સ્વામિનારાયણ ભગવાનને પામવાની ને. દરેકની મીટ કઈ છે? એમનો જે દાખલો છે, મહેનત છે. હમણાં વાત કરી ભાઈ કે કાલે ન્યુયોર્ક જવાના છીએ. બહુ બધી વ્યવસ્થા આમ છે. સ્વામીને કિંમતી વસ્તુથી તોડવાના છે. સરસ દર્શન થશે. શા માટે? કોના માટે? આપણા માટે જ ને. આપણા શ્રેય માટે, આપણા ભલા માટે જ ને. કોના માટે આ બધું? સ્વામિનારાયણ ભગવાનનો ધ્યેય હતો, એક જ ધ્યેય હતો. લાખમણનો ગોળો અક્ષરધામમાંથી છોડે પૃથ્વી પર પવનના ઘસારાથી આવતા આવતા રાયના દાણા જેટલો રહે કે ન રહે, ન્યા જવું ઠેઠ. અને વળી ટેસ્ટથી જવું, લાડવા ખાતા ખાતા જવું છે. મોજમાં જવું છે. નથી કોઠા બોરા ખાવા, નથી તપ કરવું, નથી ભૂખ્યું રહેવું, નથી ઘર છોડવા, કાંઈ જ કરવું નથી. ને એ મોજથી જવું, જેને કહેવાય ઢોલ વગાડતા વગાડતા ધામમાં જવું છે. સહેલું નથી. અમેરિકા આવવું થોડુંક ગહન છે. ઓલો વિઝા આપે તો આવવા ને, આવવું તો છે, પણ ઓલો વિઝા આપે તો આવવાય ને. તો ભગવાન વિઝા ક્યારે આપે? અક્ષરધામમાં જ આવું છે ને વિઝા જોશે ને. હવે આઈના આ લોકમાં વિઝા જોતા હોય તો અક્ષરધામમાં વિઝા ન્યા નહીં, કાંઈ બધું સિક્યુરિટીની કાંઈ ન્યા નહીં હોય કાંઈ. સીધે સીધા અંદર ઘૂસી જાવ. બહુ ગહન છે, બહુ ગહન છે. ઋષિ મહર્ષિઓ તપ કરી કરીને રાફડા થઈ ગયા, છતાં નથી પામી શક્યા. રાજાઓ મહારાજાઓ મોટા મોટા યજ્ઞો કર્યા, છતાં પામી શક્યા નથી. અને આપણે તો આમ જવું છે અને પોગી જઈશું, પોગી જઈશું. થોડા દાખલે પોગી જઈશું, થોડી મહેનતે પોગી જઈશું. બ્રહ્માનંદ સ્વામી જેવા સંત,
ભગવાનને ઓળખ્યા ને. કારણ કે બ્રહ્માંડ સ્વામી તો કવિ હતા, જબરજસ્ત હતા, રજવાડાઓને જીતતા હતા. ભુજનું રજવાડું હોય કે જામનગરનું રજવાડું હોય કે જુનાગઢનું રજવાડું હોય ને ભાવનગરનું રજવાડું હોય, એના કવિઓને આમ બઠ્ઠા પાડી દેતા હતા. એટલી તો પોતાની પાસે છટ્ટા હતી. એની સામે કોઈથી ટક્કર નહોતી ઝીલાતું. અને જ્યારે એમને ઓળખ્યા, ભગવાનને ગઢડામાં આવ્યા અને ઓળખ્યા, આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ આજની ઘડી. પહેલું વહેલું કીર્તન બ્રહ્માંડ સ્વામીનું, પહેલું વહેલું કીર્તન એ બોલી ગયા આજની ઘડી. બસ મારા માટે ઓલા બધું પહેર્યું હતું એ કાઢી નાખ્યું. આપણે કાઢવું નથી, કે કાઢવું કોઈએ? હા, પોતાના શરીરમાં ઘરેણું એટલું પહેરાતું, જે હાથનું ઘરેણું, પગનું ઘરેણું, ગળાનું ઘરેણું, કેટલું પહેરાતું, કેટલું પહેરાતું, છતાં એ ઘરેણું સોનું વધતું તો પોતાના ઘોડાને સોનાની હાહડી કરીને પહેરાવતા હતા. આપણે કોઈ દિવસ મર્સિડીને સોનાની હાહડી પહેરાવી? એની જે હતું એને સોનાની હાહડી પહેરાવતા હતા. એટલો ઠાઠ હતો, એટલો ઠાઠ હતો. છતાં જ્યારે ભગવાન મળ્યા, બધું છોડી દીધું અને ભગવા પહેરી લીધા. અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુ કોથળો પહેરાવે. બધા સંતો કે પહેરો કોથળા. હવે કોથળા એ બધા મહાન સમર્થ એ સંતો કોથળા પહેરીને બેહે. બ્રહ્માંડ સ્વામી હોય, ગોપાળાન સ્વામી હોય, ગુણાતીતાન સ્વામી હોય, આ બધા મોટા મોટા મહાન વિભૂતિ સંતો કોથળા પહેરીને બેહે. અને બ્રહ્માંડ સ્વામી હામાં બેઠા હોય ને અને મહારાજની હામું જોઈ અને આમ કોથળો છે ને આમ પોતાના આમ શરીરે ઘસતા હતા. શ્રીજી મહારાજ હસતા હસતા બોલે, સ્વામી શું? કે પ્રભુ આ સારું થયું કોથળા, એટલે ખંજવાળા બહુ સારો અનુકૂળ રહ્યા. ખંજવાળા આવે તો ઘસાય સારું, ફાવે સારું. આ કેટલો ગુણ આપણને કોઈ આમ ફર કીધું હોય ને તો આમ 5 દી લગી આવી નહીં, ડોકાઈ નહીં. અને કોથળા પહેરીને આમ કે પ્રભુ બહુ મજા આવે ખંજવાળવામાં. આવા મહાન સમર્થ સંત શ્રીજી મહારાજે બધા સંતોને કહ્યું, જાઓ સત્સંગમાં વિચરણ કરો, અમારી આજ્ઞા સિવાય અમારા દર્શને આવવું નહીં. સાથે સાથે કહ્યું કે 5 જીવને વર્તમાન ધરાવ્યા સિવાય જમવાનું નહીં. ન્યા ક્યાં એવી રીતે હતું કે રાજુભાઈને ફોન કરીને તરત ગાડી લઈને આવીને ઊભા રહે, તરત ફોન કરી જમવાનું તૈયાર થઈ જાય. ન્યા ક્યાં કાંઈ હતું? 5 જીવને વર્તમાન ધરાવવાના એ જમાનામાં, એ સમયમાં ક્યાંથી કાઢવા? અત્યારે આ દિનકર બાપુના માંડ માંડ ભેગું થતું હોય તો એ વખતે ક્યાંથી ભેગું કરવું? અને એમાંય માધુકરી માગવાની, ભિક્ષાવૃત્તિ માગવાની. અત્યારે તમે ફોન કરી દઈ કે અમે આવીએ છીએ અને ફલાણું બનાવજો. ત્યાં તો હવે લોટ ઘેરે ઘેરે માગવાનો હતો. સ્વામી નીકળી ગયા. એક ગામમાંથી 4 મુમુક્ષુ જીવ મળ્યા, 4 જ મળ્યા. 5મો મળતો નથી. 5મો મળે તો લોટ ભેગું થવાય ને. એક દિવસ વયો ગયો, બીજો દિવસે કે એકાદો મળી જાય ને તો એકાદાને કંઠી પહેરાવી દઉં ને તો ગામમાં જઈને ભિક્ષાવૃત્તિ કરું અને ખાધા ભેગો થાવ. ચાલ્યા જાય. સૂર્ય ઉદય થયા છે. સ્વામીનું શરીર થોડુંક જાડું હતું, રૂપાળા હતા. સૂર્યની કિરણો બરોબર સ્વામી સામે પડે. સ્વામીનું શરીર જાડું, પરસેવો ઓળી ગયેલો, હાથમાં તુંબડું, એક હાથમાં માળા, હાલ્યા આવે. જે ગાત્રી પહેરી હતી એ થોડી ખુલ્લી થઈ અને સ્વામીનું જે ફાંદ એ ખુલ્લી હતી. એમાં એક ભરવાડ ઘેટા બકરા ચારતો હતો, એટલે ભરવાડે આમ દૂરથી સ્વામીને જોયા. એના ઘેટા બકરા ચરે છે. સ્વામીને જોયા એટલે ભરવાડે એની સ્વામીની ફાંદ હામી દ્રષ્ટિ ગઈ. માળા બાવાની ફાંદ
ભરવાની દ્રષ્ટિએ શું આવ્યું? ફાંદ. ફાંદ છે ને કાંઈ બાવાની. અને સ્વામી તો મસ્તીમાં હાલ્યા આવતા હતા. સ્વામી વિચાર કરે કે આ ભરવાડ જો માની જાય ને તો એને કંઠી પહેરાવી દો ને ગામમાં જઈને ભિક્ષા કરીને લોટ ભેગો થઈ જાઓ. હવે એ સમયનો જે માલધારી ભરવાડ અત્યારે સમજતા નથી, તો એ વખતે ક્યાંથી સમજે? ગેબો આમાં બગલમાં રાખ્યો છે અને સ્વામી હાલે આવે, માળો બાવો, બાવાની ફાંદ. અને સ્વામી નજીક આવ્યા અને સ્વામીએ સીધો જ, ગોકળી, ગોકળી, રામ રામ, રામ રામ. એટલે આ ભરવાડો તો વિચાર કરે કે આ તો બાવો જેમ ઓળખી તો ન હોય એમ બોલ, ગોકળી, રામ રામ, રામ રામ. પણ ભરવાડ આમાં મનમાં શું એને વિચાર છે? માળા બાવાની ફાંદ. એને ફાંદ નજરે આવી ગઈ છે. સ્વામી સાથે જયારે ભરવાડ વાતો કરીને કહ્યું કે ગોકળી ખબર તને, કાળિયો ઠાકોર નંદ બાબા વખતે હતો, એ કાળિયો ઠાકોર પ્રગટ થયો જ. કાળિયો ઠાકોર, આ કાળિયો ઠાકોર કૃષ્ણ પ્રગટ થયો જ. અને સ્વામી વાત કરતા કરતા બોલે કે એનું નામ હમણાં ફેરવ્યું છે. શું નામ? સ્વામિનારાયણ. હવે ભરવાડને સ્વામિનારાયણ બોલતા કેમ આવડે? આઈના ધોળિયાને બોલાવી જોઈએ જલ્દી સ્વામિનારાયણ. અમે ઘણી જગ્યાએ આવું કરીએ છીએ પણ માંડ ભેગું થાય છે. એ ગોખે, અમે ગોખાવીએ ધોળિયા પાસે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ એની ભાષામાં બોલે, આપણે હસવું આવે. કાળિયા ઠાકોરનું નામ સ્વામિનારાયણ પાડ્યું છે. સ્વામિનારાયણ, હા સ્વામિનારાયણ. અને તું એ સ્વામિનારાયણની કંઠી પહેર ને, સ્વામીનું કહેવું, સ્વામિનારાયણની કંઠી પહેર ને તો તારા બકરા છે ને દૂધ હારું આપશે. સ્વામીને શું કામ હતું? આ કંઠી પહેરે એટલે હું રોટલા ભેગો થાવ. કારણ કે મહારાજે કહ્યું 5 જીવનો વ્રતમાં ધરાવે પછી જ ખાવાનું. હા મારા આ બધું દૂધ હારું આપે, અરે બહુ દૂધ આપે, બહુ દૂધ આપે. તારું બકરું કોઈ દી માંદું ન પડે, બીમાર ન પડે, પણ તું કંઠી પહેરીને તારે હાલતા ચાલતા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ બોલવાનું. સ્વામીએ એ 10 મિનિટને બેસીને કંઠી પહેરાવી, કાળથી, માયાથી, પાપથી, કર્મથી જે મંત્ર આપવાનો હતો એ મંત્ર આપ્યો. અને સ્વામીએ કહ્યું તું આ ભજા કરજે, તારાથી નવાય તો નાજે. સ્વામી એવું કે તારાથી નવાય તો નાજે, બાકી આ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ભજા કરજે. સ્વામી નીકળ્યા, કંઠી પહેરાવી અને સ્વામિનારાયણ ગોખાવ્યું, હાલતા થયા. ભરવાડ પાછું વાળીને જોવે, માળો બાવો, પણ એની ફાંદ કાંઈ. સ્વામી વૈયા ગયા. સમય જતા 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 આની ઉંમર થઈ ગઈ. પછી ત્યાંના છોકરાઓ ઘેટા બકરા ચારવા મળ્યા. આની ઉંમર હતી એટલે સાંજના સમયે રાત્રે જે બકરા જે પૂરવાની જોક કહેવાય, બકરા પૂરવાની જોક કહેવાય. આપણે જેમ ગાડીનું પાર્કિંગ એમ બકરા જે બધા એકી સાથે બેહારવા એને જોક કહેવાય. એ જોકમાંની ખાટલી એટલે આ ખાટલીએ સૂવે. રાત્રે ધ્યાન રાખે કોઈ પ્રાણી, નાર કે કોઈ વાઘ, સિંહ આવીને બકરાને લઈ ન જાય એના માટે રાત્રે ધ્યાન રાખે. ઉંમર થઈ ગઈ છે પણ જ્યારે સૂવે ત્યારે ફાંદવાળો ગુરુ યાદ આવ્યા કરે. મારો ઓલો ફાંદવાળો ગુરુ ગયો, ઈ ગયો, હજી સુધી આવ્યો નહીં. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હુવે ને ત્યારે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને બ્રહ્માંડ સ્વામીને કાયમિક યાદ કરતો ફાંદવાળો ગુરુ ગયો, ઈ ગયો, ક્યારેય પછી ભેગો થયો નથી. બસ આ હુતી વખતે આ યાદ કરવાનું છે. જ્યારે સુવા જઈએ ને ત્યારે બસ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જે સત્સંગ થયો હોય, જે દિવસે એને યાદ કરીએ, એ વાતને જો વાઘોલતા હોઈએ, બહુ બહુ આનંદ આવે. બાકી અહીંયા ભેગા થયા, વાતો કરી, ગયા, સૂઈ ગયા, સવારે જાગ્યા, નાયા, ભાગ્યા, જોબ કરી, આવ્યા, સૂઈ ગયા.
પણ એ દિવસ સૂતા, સ્વામિનારાયણ જાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ ભરવાડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાગે ને હવારે એ જોકમાં ઉંમર લાકડી એના ધોકા સિવાય તો હાલી નહોતો શકતો, છતાં શું હતું એની પાસે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણી જેવો આવો સત્સંગ નહોતો સ્વામીનો, ખાલી 10 મિનિટનો સત્સંગ, તો છતાં હું એની પાસે હતું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાન આવ્યા જ્યારે અંતિમ સમય આવ્યો, છેલ્લા શ્વાસો આવ્યા, ત્યારે ભગવાન આમ તેજ 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 આમ, અને તેજની અંદર તેજ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ પ્રભુનું એવું તેજ. હવે ભગવાન જ્યારે પધારે ત્યારે ઓલો ભરવાડ જે સૂતો હતો ને એ સ્વામિનારાયણ લઈને ગેબો થઈને થયો ઊભો, નક્કી સરકણ ભૂત થયું. આવ્યું તો કોણ? ભગવાન મહારાજ આવ્યા હતા. અને ભરવાડે કોઈ દી જોયેલા નહીં ભગવાનને, અને કે જો આ ભડકો થયો અને નક્કી આ સરકણ થયું, ભૂત થયું. આ લોકો કહેતા હતા ગામની ભાગળે ભૂત થાય ભૂત થાય, આ ચોક્કસ અત્યારે હાજર ભૂત થઈ ગયું. ઓલો ભરવાડ ધોકો લઈ થયો ઊભો, નજીક આય પાડી દઉં. ભગવાન એ સમયે મંદ હશે, અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુ એ વખતે બોલે કે તું જે સ્વામિનારાયણ કાળિયો ઠાકોર હું છું. ઓલો ભરવાડ જે ધોકો ગેબો ખંભે નાખીને બોલે તું હેનો કાળિયો ઠાકોર? આવા સરકણો આ પાદર બહુ થાય છે, આવ નજીક આ વખતે તો ખબર પાડી દઉં. ત્યારે ભગવાને કહ્યું કે નહીં હું જ કાળિયો ઠાકોર. તું જે સ્વામિનારાયણ બોલું હું સ્વામિનારાયણ, એ તું નહીં. મને તો ઓલો ફાંદ વાળો આવીને એમ કે આ સ્વામિનારાયણ તો માનું, બાકી જ્યાં લગી મને ફાંદ વાળો ન કહે ને ત્યાં લગી ન માનો. અને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જે સમયે જેવી રીતે ફાંદ દેખાતી હતી ને એવું દેખાડવું પડ્યું. અને સ્વામી આવ્યા એટલે સ્વામી પહેલા ધોકો નાખીને અને સીધો બ્રહ્માનંદ સ્વામીના પગમાં પડ્યો કે લા તું ગયો કીધું નો, ક્યારેય ભેગો ન થયો. બ્રહ્માનંદ સ્વામીને બોલે કે મને તું કહીને ગયો તો પાછો તો આવ્યો જ નહીં ઠેઠ લગી. હું તો રાહ જોતો હતો તું આવ્યો તો રોટલો ખવડાવું, આ કોઈક આવ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે હું કહેતો હતો ને એ સ્વામિનારાયણ એના પગમાં પડ. ત્યારે ભરવાડી બ્રહ્માનંદ સ્વામીની પગમાં હતો અને પછી ભગવાન શ્રીજી મહારાજના ચરણોમાં પડ્યો અને ભગવાનના ધામમાં ગયો. હું હતું એની પાસે? ઘેટા બકરા ચારતો હતો ને. કેટલું આપણી પાસે છે, કેટલું ભજન છે, કેટલું છે, પણ એ સતત ભગવાનનું સ્મરણ હશે, હાલતા ચાલતા ખાતા પીતા હરેક ક્રિયામાં એનું સ્મરણ હશે, એનું અનુસંધાન હશે ને તો આમાં મોજથી પ્રભુ પાસે પહોંચી જશું. મોટી બા દાદા ખાચર ગઢડામાં શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે એટલે મોટી બા દાદા ખાચર, લાડુબા, બધા ચારે બહેનો દાદા ખાચરા બધા ભેગા થયા. વિચાર કરે કે આપણા સગા સંબંધીઓ બધાને ભગવાન સ્વામિનારાયણ પ્રભુની કંઠી પહેરાવી દીધી, બધા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે, પણ આપણા એક કાકી છે ને એ ભજન કરતા નથી. એ ક્યારેય સ્વામિનારાયણ નામ લેતા નથી. ઈ જો સ્વામિનારાયણ તો આપણું બધું એભલ બાપુનો બધું પરિવાર છે ને બધો સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત કહેવાય. મોટી બાઈએ કહ્યું કે જા ભાઈ મહારાજને કહે ને કે આ પ્રમાણે એનું સારું કરે, એનું ભલું કરે, એને મોક્ષ પ્રભુ આપે. અને આ છે ને ડોશી કજાડી હતી બહુ જ, ક્યારે આમાં સ્વામિનારાયણનું નામ લે નહીં, સ્વામિનારાયણના સાધુ બાળે, સ્વામિનારાયણનો સત્સંગી બાળે, કોઈના કપાળમાં તિલક ચાંદલો બળે, પોતે તો સ્વામિનારાયણ બોલે જ નહીં, પણ જે કાંઈ બીજું કહેવાનું બધું બોલ્યા કરે. એટલે દાદા ખાચર શ્રીજી મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ અમારા જે કાકી છે અને ડેલી બારા રહે છે, એકલા છે, બહુ ઉંમર છે, પ્રભુ એનું કલ્યાણ કંઈક કરો ને.
અને એ વખતે સુરા ખાચર લોયાથી સુરા ખાચર આવ્યા. સુરા ખાચર બેઠા હતા. શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર એક વખત સ્વામિનારાયણ નામ બોલે ને એટલે અમે અમારું ધામ આપીએ. કેટલી વખત? એક વખત જો સ્વામિનારાયણ નામ બોલે એટલે અમારે અમારું ધામ આપવું. એટલે સુરા ખાચરે થયું કે આ તો હારામ હારું, એક વખત જો બોલી જાય તો બહુ સારું. શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું, જાઓ તમે સમજાવો અને એક વખત ગમે તે રીતે બોલાવી નાખાવો કે સ્વામિનારાયણ એટલું બોલે એટલે અમારે એને ધામ દેવું. ભગવાનનો કોલ. સુરા ખાચર આવ્યા. ખડકી ખખડાવી, ફૈબા એટલે એ સમયે ફૈબા ઉઘાડવા આવ્યા. કોણ? સુરા ખાચરે કહ્યું, લોયા દરબાર સુરા ખાચર છું. ખડકી ઉગાડી, ફૈબા જય સ્વામિનારાયણ. હારું આવ્યો. હું આવ્યો? બોલાણું. ગમે એટલી મહેનત કરી તો જેના નસીબમાં હોય, જે ભજનારા હોય એનાથી બોલાય, બાકી બોલાતું નથી. સુરા ખાચર કોઈને નમે નહીં. ફૈબા જય સ્વામિનારાયણ. હારું, પણ હું આવ્યો? ફૈબા પણ જય સ્વામિનારાયણ તો કહો. ઈ તું બોલી બરાબર છે, તું આવ્યો હું ઈ કે. ફૈબા બીજું કાંઈ નહીં, પણ આમ સેદ ફલાણ વાતો કરતા ફૈબા હારું તો હું જાઉં, જય સ્વામિનારાયણ. હારું જા. સુરા ખાચરે ઈલતી ગીલતી ઘણી કરી પણ ન બોલ્યા. એટલે સુરા ખાચર નિરાશ થઈને પાછા આવ્યા. સુરા ખાચર ક્યાંય પાછા ન પડે. શ્રીજી મહારાજને વિનવવા હોય ને, રીસાણા હોય ને તો સુરા ખાચર વિનવી દેતા હતા. અને અહીંયા સુરા ખાચરને થયું કે આ કોણ જાણે શું છે, આમાંથી પાછો પડ્યો હું. પાછા આવ્યા. મહારાજ કે બહુ કર્યું. સુરા ખાચર મહારાજ બોલે કે તમે, પણ આ પ્રભુ ન બોલી ડોશી તો બહુ કર્યું. શ્રીજી મહારાજ બોલે કે જાઓ, હજી જાઓ ને. બીજી વખત આવ્યા ને એટલે તરત જ પેલી ડોશી બોલે, હું રોયા આવ્યો. રોયામાં તમને પછી ખબર નહીં પડે કે રોયા કોને કહેવાય. શું આવ્યો? ફૈબા બીજું તો કાંઈ નહીં, પણ થોડું કામ હતું. જય સ્વામિનારાયણ. ફૈબા તને કહ્યું નહીં, નીકળ બારો, ખડકી બારો. સુરા ખાચરે ઘણી મહેનત કરી પણ ન બોલ્યા. પાછા સુરા ખાચર મહારાજ પાસે આવ્યા. પ્રભુ ન બોલી. મહારાજે કહ્યું કે આ પત્તર લઈ જા. મારું નામ ન બોલે ને રામ બોલશે તો પૂરું કરી દઈશું. રામપત્ર લઈ જા. રામપત્ર તો કહે ને, નામ તો એ બતાવજે ને, નામ બોલાવ. સુરા ખાચરે રામપત્ર લઈને આવ્યા. પાછી ખડકી ખખડાવી અને જેમ સુરા ખાચર આવે ઓલી ડોશી તો ખીજાઈને બેઠી હતી અને ખીજાતી બોલે, હું આવ્યો? નહીં ફૈબા બીજું કાંઈ નહીં, આને શું કહેવાય? બા જાણવા આવ્યો છું. એટલે એને શું કહેવાય ખબર પડતી નથી, એને શકોરું કહેવાય. ના બોલ્યા. અને સુરા ખાચર એ સમયે ઘણી મહેનત કરી અને પછી સુરા ખાચરને સડી રી. એ પણ થોડા ક્રોધમાં આવી ગયા કે આ ડોશીને વારે ભગવાન મોકલે, વારે મનાવું છતાં માનતી નથી. એટલે સુરા ખાચરે જે પેલું રામપત્ર હતું હાથમાં એ લઈ અને જે ડોશીનો ગોળો હતો ને ગોળામાં જે કર્યો ઘા, ગોળો ફોડી નાખ્યો ને ડોશીનો પીતો ગયો. અને પીતો જતાની સાથે કહ્યું કે આખું જગત સુધરશે પણ મારા રોયા સ્વામિનારાયણ નહીં સુધરે. સુરા ખાચર કે બસ ફૈબા બસ, મારે એટલું જ કામ હતું. શ્રીજી મહારાજ પાસે આવીને કહ્યું પ્રભુ બોલાવી દીધું. ભગવાન કહે બસ તો હવે એને અમારું ધામ આપશું. હવે એક વખત સ્વામિનારાયણ બોલે તો ભગવાને કોલ આપ્યો, ધામ આપે, તો આપણે કેટલી વખત ભજીએ છીએ?
બરાબર, સૂતા હોય જાગતા હોય તો આપણા મનની અંદર શું હોય છે? સ્વામિનારાયણ જ હોય છે ને. તો સુરા ખાચર જેવાના દાખલા, બ્રહ્માંડ સ્વામીના જેવા દાખલા, જે આપણા મહાન મુક્તરાજ દિનકર બાપુ, એના જે દાખલા છે, એની જે મહેનત છે, એન કેન રીતે તમને બધાને બોલાવે, ફોન કરે, બર્થડેમાં કોઈ બારામાં, શા માટે? એને 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 શું લેવું છે? સુરાખાસર ઓલા ડોશી પાસે કે ડોશી પાસે શું લેવાનું હતું? ડોશીએ અપમાન કર્યું, બધું કર્યું, પણ એને એની સાથે બસ એક વખત મારા પ્રભુએ કહ્યું સ્વામિનારાયણ બોલાવ, એટલે સ્વામિનારાયણ ગમે એમ કરીને બોલાવી, ભલે એનો ગોળો ફોડવો પડ્યો પણ બોલાવી દીધું. એમ આ સરસ મજાનો જ્યારે જ્યારે ઘણા સમયથી અમે આવીએ છીએ અને આમ કહીએ તો જેને સમજણનો સત્સંગ હોય છે, પણ આ સમજણનો સત્સંગ, મહિમાનો સત્સંગ, મહિમાથી ભરેલો સત્સંગ, સંતો હોય કે આપસ હરિભક્તો હોય, એમાં જે હેતભાવ એ ભગવાનને બહુ ગમે, બહુ અતિ ગમે છે. એકાબીજા હરિભક્તોમાં એકાબીજામાં હેતભાવ હોય, એકાબીજામાં પ્રેમ હોય, એકાબીજામાં લાગણી હોય, કારણ કે પ્રભુના જ આપણે બાળકો છીએ, આપણે તો એના જ છીએ, એટલે એને બહુ ગમે. સંતો માટે લાગણી હોય, એ પછી દિવસ રાત જોવે નહીં, તો ભગવાનને ગમે છે. આ સમજણનો તમારો સત્સંગ છે, સારો સત્સંગ છે. ભગવાન પરમાત્મા શ્રીહરિ અદ્ભુતાન સ્વામીના પૂજેલા ભગવાન લાલજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ દિનકર બાપુ જે મહેનત કરે છે એની મહેનતમાં ભગવાન ભળે અને દિન પ્રતિદિન સત્સંગ ખૂબ આગળ વધે, કાયમિકને માટે ભગવાનનો પ્યારો થાય, એવી આ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમી. જય સ્વામિનારાયણ.